ગુડ મોર્નિંગ. શ્રી કન્યા પ્રાથમિક વિદ્યાલય, યુનિટ 2, ધોરણ 7, સામાજિક વિજ્ઞાન. પાઠનું નામ છે દિલ્હી સલ્તનત. દિલ્હી ઉપર જે શાસનકાળ, સલ્તનતનો અર્થ થાય છે શાસનકાળ, જે રાજાઓએ શાસનકાળ તેનો ચલાવ્યો તેના વિશે આપણે જોઈએ. પ્રાચીન કાળથી જ એટલે કે પહેલાના સમયથી જ દિલ્હી ભારતીય રાજનીતિના કેન્દ્રમાં હતું. એટલે કે કોઈ પણ રાજ્યનો વહીવટ થતો તો તે દિલ્હીને કેન્દ્રમાં રાખીને થતો. 12મી સદીમાં તોમર અને રાજપૂતોના સમયમાં દિલ્હી વેપાર અને વાણિજ્યનું એક મહત્વનું કેન્દ્ર હતું. જ્યારે તોમર અને ચૌહાણ વંશનું શાસન હતું ત્યારે દિલ્હી એક વેપાર વાણિજ્ય માટેનું, આયાત નિકાસ માટેનું એક મહત્વનું કેન્દ્ર હતું. 13મી સદીની શરૂઆતમાં દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ. એટલે કે 13મી સદીની શરૂઆત, એક સદી એટલે કે 100 વર્ષ, એવા 13મી સદીની શરૂઆત થઈ ત્યારે દિલ્હી સલ્તનતની સ્થાપના થઈ હતી. ઈસવીસન 1206 થી 1526 દરમિયાન ઉત્તર ભારતના વિશાળ વિસ્તાર ઉપર શાસન કરનાર એવા શાસકોને આપણે સુલતાન કહેતા અને શાસન કરનારને આપણે દિલ્હી સલ્તનત તરીકે ઓળખવામાં આવે છે. કે આ 1206 અને ઈસવીસન 1526 સુધીના જે સમયગાળો છે એ સમયગાળામાં ઉત્તર ભારતના વિસ્તારોમાં જે વિશાળ વિસ્તારો ઉપર જે શાસન કર્યું છે એવા રાજાઓને આપણે સુલતાન તરીકે ઓળખતા અને રાજાઓએ કેટલા વર્ષ સુધી શાસનકાળ તેમનો ચલાવ્યો છે એને આપણે દિલ્હી સલ્તનત તરીકે ઓળખતા હતા. આ શાસકો મૂળભૂત એટલે કે જે મૂળ છે એ તુર્ક અને અફઘાનના મૂળના એટલે કે ત્યાંના વતની હતા. આ 350 વર્ષ દરમિયાન દિલ્હી સલ્તનતમાં કુલ કેટલા વંશો રાજ કરી ગયા? 5 વંશોએ સત્તા ભોગવી, જેમાં ગુલામ વંશ, ખલજી વંશ, તુગલક વંશ, સૈયદ વંશ અને લોધી વંશનો સમાવેશ થાય છે. દિલ્હી સલ્તનતની સાથે આપણે આ પાઠમાં વિજયનગર અને બહમની જેવા રાજ્યો બે હતા, એવા રાજ્યોમાં કયા રાજાઓ પોતાનો સામ્રાજ્ય ભોગવ્યું, રાજ્ય કર્યું તેનો આપણે વિશેષ અભ્યાસ કરીશું. જોઈએ દિલ્હી સલ્તનતના શાસકો એટલે કે દિલ્હી ઉપર જે રાજાઓ શાસન કરી ગયા તેના વિષયક માહિતી. ગુલામ વંશ છે તો ગુલામ વંશ ઈસવીસન 1206 થી ઈસવીસન 1290 સમયગાળા સુધી ગુલામ વંશે શાસન કર્યું. ઈસવીસન 1192 તરાઈનું મેદાન છે, તરાઈના મેદાનમાં જે યુદ્ધ થયું બીજી વખત એટલે કે બીજા યુદ્ધમાં કોની વચ્ચે તો શિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણની સામે યુદ્ધ થયું. તેમાં નિર્ણાયક વિજય મેળવ્યો કોને તો શિહાબુદ્દીન ઘોરીએ અને ત્યારબાદ દિલ્હી સલ્તનત સત્તાનો પાયો નાખ્યો. હવે દિલ્હી સલ્તનત સત્તાનો પ્રથમ પાયો નાખનાર એવા રાજા શિહાબુદ્દીન ઘોરી છે, જેને ગુલામ વંશની સ્થાપના કરી છે અને પૃથ્વીરાજ ચૌહાણને સતત હાર અપાવીને દિલ્હી ઉપર તેણે વિજય મેળવ્યો અને દિલ્હીના રાજ્યો ઉપર એને સલ્તનત યુગની સ્થાપના કરી. મુહમ્મદ ઘોરીના ગુલામ એવા કોણ હતા? કુતુબુદ્દીન એબક હતા, જે મામલુક વંશના હતા. તો તેને માત્ર 5 વર્ષના જ તેના શાસનકાળમાં તેણે સલ્તનત સત્તાની સ્થાપના જાળવી રાખવા માટે ઘણો પ્રયત્ન કર્યો. કોણે તો કુતુબુદ્દીન એબક. કુતુબુદ્દીન એબક છે એ મુહમ્મદ ઘોરીના ગુલામ હતા, એટલે કે મુહમ્મદ ઘોરીના જે હેઠળના આવે એવા ગુલામ એને કે એ છે કુતુબુદ્દીન એબક. કુતુબુદ્દીન એબકે 1210માં પોલો રમતમાં ઘોડા પરથી પડી જવાના કારણે કુતુબુદ્દીન એબકનું મૃત્યુ થાય છે. કુતુબુદ્દીન એબકના અવસાન બાદ તેના ગુલામ એવા ગુલામ પણ હતા અને એના જમાઈ પણ હતા એવા ઇલ્તુત્મિશ જે ગાદીએ આવે છે. તેણે સલ્તનત સત્તાને સર્વોપરી એટલે કે બધે વ્યાપી રહે એવી સર્વોપરી બનાવવા માટે તેને
ચેહલગાન અથવા તો ચારગાન પણ કહી શકાય, તેની સ્થાપના કરી. એટલે કે ચેહલગાનમાં 40 તુર્ક જેવા અમીરો દળ હતા, તેની તેમણે રચના કરી. દળ એટલે કે સેનાઓની. તેણે રાજધાનીનું સ્થળાંતર લાહોરથી દિલ્હી કર્યું. ઇલ્તુત્મિશે પોતાની રાજધાની લાહોર હતી, એ લાહોરથી લઈને દિલ્હી એની રાજધાની સ્થળાંતર કરી. ઇલ્તુત્મિશે ગુલામ વંશનો સાચો સ્થાપક માનવામાં આવે છે. ઇલ્તુત્મિશને આપણે ગુલામ વંશનો સ્થાપનાકાર સાચો કહી શકાય છે. પોતાના એક પણ પુત્રને સુલતાન એટલે કે રાજા ન બનાવવા યોગ્ય ન માનતો હતો ઇલ્તુત્મિશ. એટલે કે તેમણે પોતાની એવી કાબેલ વિશિષ્ટ પુત્રી એવી રઝિયા બેગમ છે, એ રઝિયા બેગમને પોતાની ઉત્તરાધિકારી એટલે કે રાણી તરીકેનું એટલે કે પોતાનું દિલ્હી ઉપર શાસન કરવા માટેનું સ્થાન આપે છે પોતાની પુત્રી રઝિયા બેગમ. બાજુમાં આપણે તસવીર જોઈ શકીએ છીએ કે જે રઝિયા બેગમ છે. ઇલ્તુત્મિશના અવસાનના થોડા સમય બાદ તેની જ પુત્રી એવી રઝિયા બેગમ જે સુલતાના બની અને દિલ્હીની ગાદીએ આવે છે, જે દિલ્હીની ગાદીએ આવનાર પ્રથમ મહિલા શાસક હતી. કે દિલ્હીની ગાદી ઉપર હજુ સુધી કોઈ મહિલાએ પ્રથમ વખત જ શાસન ચલાવ્યું છે. એ સમયના ઇતિહાસકાર એવા મિન્હાજ એ શિરાજ પણ સ્વીકારે છે કે રઝિયા સુલતાના તેના બધા જ ભાઈઓમાં સૌથી વધુ કાબિલ અને સક્ષમ હતી, કે પોતાનું રાજ્ય વિશિષ્ટ રીતે ચલાવી શકે એવી કાબેલ હતી. આમ છતાં એક મહિલા શાસન તરીકે માન્યતા મળવી એ મુશ્કેલ હતી. દરબારીઓ પણ તેને સ્વતંત્ર શાસક તરીકે સ્વીકારવા રાજી ન હતા. અને અમીરોની સત્તા લાલસામાં, કે અમીરોને તો શું હોય કે સત્તા મળતી હોય તો એની લાલસામાં હોય છે, તો આ બધા તેઓ અમીરો સતત વિદ્રોહો એટલે કે તે રઝિયા બેગમ સામે દુશ્મનાવટ કરતા. આથી રઝિયા બેગમનો દિલ્હીના શાસનમાં અંત આવે છે. ત્યારબાદ તેના અવસાન એટલે કે રઝિયા બેગમના અવસાન બાદ 6 વર્ષ સુધી રાજ્યમાં કોઈ રાજા તરીકે આવતું જ નથી. આથી અંધાધૂંધી ચાલે છે. અમીરોએ ઇલ્તુત્મિશના એવા પુત્ર હતું, એનું નામ છે નાસરુદ્દીન, તેને દિલ્હીની ગાદીએ બેસાડે છે. નાસરુદ્દીન છે 21 વર્ષનું શાસન કરે છે દિલ્હીની ગાદી ઉપર, અને એ શાસનકાળ બાદ તેમનું અવસાન થાય છે. તેમના અવસાન પછી ગિયાસુદ્દીન બલબલ દિલ્હીની ગાદી ઉપર, નાસરુદ્દીન બાદ ગિયાસુદ્દીન બલબલ આવે છે. તેણે જે ઇલ્તુત્મિશે પહેલા ચેહલગાન સેનાનો જે સ્વીકાર કર્યો હતો, એની સ્થાપના કરી હતી ઇલ્તુત્મિશે. એ ચેહલગાનનો આજે નાશ કરે છે કોણ? તો ગિયાસુદ્દીન બલબલ. એ દળનો નાશ કરે છે ચેહલગાનનો, અને શાસન તંત્ર પરથી જે અમીરો હતા, અમીરોને જે દળની સેના હતી આ 40 તુર્કોની, એનો નાશ કરે છે. અને શાસન તંત્ર પરથી અમીરોની ત્યારે પકડ હળવી થઈ જાય છે. અને તેણે રાજાનું સ્થાન વધુ મજબૂત બનાવ્યું. કોણે? ગિયાસુદ્દીન બલબલે. બલબન સાહિત્ય અને કલાનો પણ ખૂબ જ પ્રેમી હતો, પોષક પણ હતો. 22 વર્ષના તેના શાસનના થોડા સમય બાદ દિલ્હી સલ્તનત પર ખલજી વંશની સ્થાપના થાય છે. એટલે કે ગુલામ વંશનો અહીં નાશ થઈ જાય છે, સમાપ્ત થઈ જાય છે, અને ખલજી વંશ દિલ્હી ઉપર સત્તામાં આવે છે. ખલજી વંશ ઈસવીસન 1290 થી 1320ના સમયગાળા સુધી શાસનકાળ ચલાવે છે. ખલજી વંશની સ્થાપના જલાલુદ્દીન ખલજીએ ખલજી વંશના શાસનની શરૂઆત કરી. જલાલુદ્દીનના 6 વર્ષના શાસન બાદ દિલ્હીની ગાદીએ મહત્વકાંક્ષી એટલે કે વિશિષ્ટ એવા સુલતાન અલાઉદ્દીન આવે છે. જલાલુદ્દીન બાદ અલાઉદ્દીન આવે છે. તેણે ઉત્તર ભારતમાં, ગુજરાત, દક્ષિણ ભારત પર ઘણા બધા વિજયો મેળવ્યા. કોણે? તો અલાઉદ્દીન ખલજીએ. સામ્રાજ્યનો વિસ્તાર એટલે કે પોતાના રાજ્યનો ઘણો વિસ્તાર કર્યો.
યુદ્ધમાં વિજય મેળવીને એક રાજ્ય સાથે પોતાનું યુદ્ધ થાય તો એમાં વિજય મળે તો એ રાજ્ય પોતાનું ગણાય છે, એટલે કે સામ્રાજ્યનો પછી વિસ્તાર વધતો જાય છે. દિલ્હીમાં સ્થાયી સેનાની સ્થાપના પણ કરી. સ્થાયી એટલે કે સ્થિત સેનાની દળની સ્થાપના કરી. તેણે સૈન્યને ઘોડા અને સૈનિકોની વિશિષ્ટ એવા ઓળખ આપવા માટે દાગ અને ચહેરા પદ્ધતિની શરૂઆત પણ કરી, કે આપણે કોઈ પણ વિશિષ્ટતા બતાવવી હોય તો એની ટુકડી અથવા તો નામ પાડવા પડે, તો એના ઘોડા અને સૈનિકોની ઓળખ બતાવવા માટે દાગ અને ચહેરા પદ્ધતિ અપનાવી. આ ઉપરાંત ભાવ નિયમન, બજાર નિયંત્રણ કે બજારમાં ચાલતા ભાવોમાં કોઈ પણ પ્રકારનું નિયંત્રણ, મોંઘવારી નહીં, સંગ્રહખોરી નિયમન, આવા નિયમો, તો આવા વહીવટી સુધારા પણ કર્યા. અને અલાઉદ્દીન ખલજીના અવસાન પછી ત્યારબાદ જે રાજા આવ્યો, હવે અલાઉદ્દીન ખલજી બાદ રાજ્યમાં અલાઉદ્દીન ખલજીનું અવસાન થયું. ત્યારબાદ રાજ્યમાં અંધાધૂંધીનું વાતાવરણ છવાઈ ગયું. ખલજી રાજવંશનો પછી અંત આવી જાય છે અને દિલ્હીના ગાદીએથી તુગલક શાસનની શરૂઆત કરનાર એવા ગિયાસુદ્દીન તુગલક હતો, કે ખલજી વંશનો અલાઉદ્દીન ખલજી મૃત્યુ પામતા ત્યાં અંત આવી જાય છે અને ત્યારબાદ તુગલક વંશની સ્થાપના થાય છે. ગિયાસુદ્દીન તુગલક વંશની સ્થાપના કરે છે. આટલું જાણો કે અલાઉદ્દીન ખલજીના સમયમાં પ્રસિદ્ધ કવિ એવા અમીર ખુસરો હતા, જેમણે કિરાતુલ સદાયન અને આશિકાનું વગેરે જેવી પ્રસિદ્ધ સાહિત્ય કૃતિઓની રચના કરી છે, કે સાહિત્યનું અમીર ખુસરોએ ઘણું સર્જન કરેલું છે. તો આ ત્રણ કૃતિ કિરાતુલ સદાયન, આશિકા અને નું જેનું સર્જન કર્યું છે અમીર ખુસરોએ. તુગલક વંશની સ્થાપના થઈ ગિયાસુદ્દીન તુગલકે કરી, જેનો સમયગાળો છે 1320 થી 1414. તુગલક વંશ દરમિયાન મુહમ્મદ બિન તુગલક એક પ્રતિભાવંત સુલતાન હતો, કે તુગલક વંશમાં પ્રભાવશાળી એવો રાજા તો મુહમ્મદ બિન તુગલક હતો, જેણે તેના સમયમાં કેટલીક યોજનાઓ પણ અમલમાં મૂકી, જેમાં દિલ્હીથી દૌલતાબાદનું તેને રાજધાનીનું સ્થળાંતર કરી. એ યોજના એટલે કે દિલ્હી રાજધાની હતી તો તેને દૌલતાબાદ લીધી. પછી પ્રતીક તરીકે જે અત્યારે મુદ્રાઓનો ઉપયોગ થાય છે, મુદ્રાઓ માન્ય રખાય છે, એવી વિશિષ્ટ યોજના શરૂ કરનાર પણ મુહમ્મદ બિન તુગલક હતા. તો આવી યોજનાઓનો સમાવેશ થાય છે. પરંતુ મોટાભાગની જે યોજનાઓમાં વ્યાવહારિકતાનો એને અભાવ હતો, કે વ્યવહારિક જોવા મળતી ન હતી, માન્ય ન ગણાતી હતી. તેમજ તબક્કાવાર અને આયોજનબદ્ધ પણ આ યોજના લાગતી ન હતી. આથી એના અમલીકરણનો અભાવના કારણે તે યોજનાઓ નિષ્ફળ જાય છે. તેથી ઇતિહાસમાં આજે આ યોજનાઓ તરંગી યોજનાઓ કહેવાય છે, કે એ યોજનાઓ નિષ્ફળ જતા તરંગ એટલે કે તરી ગઈ એટલે કે નિષ્ફળ ગઈ, આથી એને તરંગ તરીકે ઓળખવામાં આવે છે. મુહમ્મદ તુગલકના સમયમાં આફ્રિકન મુસાફર જે આવ્યો હતો એનું નામ હતું ઇબ્ન બતુતા, જે ભારતની મુલાકાતે આવેલ અને મુહમ્મદ તુગલક બાદ તેનો પિતરાઈ ભાઈ જે ફિરોજ શાહ તુગલક ગાદીએ આવ્યો હતો. અને ફિરોજ શાહ તુગલકના અવસાન બાદ તૈમુર લંગે દિલ્હી પર આક્રમણ એટલે કે દિલ્હી ઉપર ક્યારે યુદ્ધ કરવા માટે 1398 થી 99 યુદ્ધ કરવા માટે આક્રમણ કરે છે, અને જેથી સત્તાના પાયા હચમચી એટલે કે નાશ થાય છે અને તુગલક સંતા પણ ત્યાં મર્યાદિત ઓછી થઈ જાય છે. ત્યારબાદ આવે છે સૈયદ વંશ. સૈયદ વંશ જેનો સમયગાળો છે ઈસવીસન 1414 થી ઈસવીસન 1451 સુધી. ત્યારબાદ લોધી વંશ આવે છે. લોધી વંશનો સમયગાળો 1451 થી 1526. તુગલક વંશના શાસનના અંત બાદ ખિઝર ખાએ સૈયદ વંશની સ્થાપના કરે છે. સૈયદ વંશ બાદ બહલોલ લોધીએ જે લોધી વંશની સ્થાપના કરે છે, અને બહલોલ લોધી જે સલ્તનતનો પ્રથમ અફઘાન શાસક હતો, કે તે અફઘાનનો હતો. આથી
લોધી વંશનો અંતિમ બાદશાહ એવો ઇબ્રાહિમ લોધી હતો. ઇબ્રાહિમ લોધીએ એ છેલ્લો રાજા હતો. બહલોલ લોધીએ સ્થાપના કરી એટલે કે પ્રથમ રાજા હતો. ઈસવીસન 1526 બાબર સામે પાણીપતનું યુદ્ધ થયું. તેના પરાજય થયો. પરાજય એટલે કે હાર થઈ અને સલ્તનત યુગનો ત્યારે નાશ થયો, સમાપ્ત થયો. અને આ બાબર છે એ મુઘલ રાજા હતો. મુઘલ શાસનકાળની આથી શરૂઆત થાય છે. હવે રાજ્ય વ્યવસ્થા, પ્રાચીન કાળની રાજ્ય વ્યવસ્થા જોઈએ. ઈસવીસન 13મી સદીમાં સ્થપાયેલ એવા દિલ્હી સલ્તનત ભારતમાં રાજ્ય શાસન વ્યવસ્થાની દ્રષ્ટિએ કેવું હતું? વિશિષ્ટ પ્રકારનું હતું. દિલ્હી સલ્તનત શાસનના કેન્દ્રમાં કેવું કોણ હતું? તો સુલતાન હતો. કે કોઈ પણ વહીવટી કાર્ય કરવું હોય તો ત્યારે કેન્દ્રમાં સુલતાન, આપણે આપણા દેશનું શાસન ચલાવે તો કેન્દ્રમાં અત્યારે રાષ્ટ્રપતિ છે તો ત્યારે કેન્દ્રમાં રાજા ગણાતો. તે પોતાના પ્રજાનું કલ્યાણ કરે છે. સુલતાનની સત્તા સર્વોપરી એટલે કે બધે છવાયેલી હોય છે. જે સર્વોચ્ચ સેનાપતિ પણ ગણાતો, કારોબારીનો સર્વોચ્ચ વડો પણ ગણાતો અને સર્વોપરી ન્યાયાધીશ એટલે કે બધાને ન્યાય પણ અપાવી શકે છે. સુલતાનને મદદ કરવા એક મંત્રીમંડળની પણ સ્થાપના થઈ હોય છે. એ મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓની નિમણૂક થઈ હોય છે. આપણે આખા દેશનું શાસન ચલાવવું હોય તો રાષ્ટ્રપતિ પછી મંત્રીમંડળ, પ્રધાનમંત્રી જેવી અમુક રચના કરવી પડે છે. અધિકારીઓ હોય છે તો જ દેશનું શાસન ચાલે. આથી રાજાઓમાં પણ મંત્રીમંડળ અને મંત્રીઓ, અધિકારીઓની નિમણૂક થઈ અને એ નિમણૂક પણ સુલતાન પોતે જ કરે છે. સલ્તનત શાસન વ્યવસ્થા કેન્દ્રીય, પ્રાંતિક. કેન્દ્ર એટલે કે આખા દેશ લેવલ, પ્રાંતિક એટલે કે અમુક તેનો પ્રદેશ ભાગ હોય છે અને સ્થાનિક એટલે કે જિલ્લા, તાલુકા પ્રમાણે એમ 3 વિભાગોમાં તેમની શાસન વ્યવસ્થા ચાલતી હતી. કેન્દ્રીય શાસન વ્યવસ્થા જોઈએ તો કેન્દ્રીય શાસન વ્યવસ્થા જે સુલતાન પછી હોય મંત્રીમંડળ એ મુખ્ય હતું. કેન્દ્રમાં કોણ હતું? તો સુલતાન પછીનું જે મુખ્ય મંત્રીમંડળ હોય જો સુલતાનનો પ્રધાનમંત્રી જે હોય એને શું કહેવાતું? વજીર કહેવાય છે, જે વહીવટી તંત્રનો વડો હતો. વજીર હોય છે તો એ વહીવટી કરવાનું કાર્ય કરતો. આ ઉપરાંત મંત્રીમંડળમાં સેના વિભાગ હોય છે, દળ વિભાગ, પત્ર વ્યવહાર વિભાગ હોય છે, ધર્મ અને બાબતનો વિભાગ હોય છે, વિદેશી વ્યાપાર આયાત નિકાસનો વિભાગ હોય છે, ગુપ્તચર વિભાગ હોય છે. આમ વગેરે વિભાગોના સમાવેશ થતા હતા. આમ થોડા ઘણા અંશે આધુનિક મંત્રીમંડળ જેવી જ વ્યવસ્થા તે સમયમાં જોવા મળતી. આધુનિક એટલે કે અત્યારે જે મંત્રીમંડળની વ્યવસ્થા જોવા મળે છે તે જ પ્રકારની મંત્રીમંડળની વ્યવસ્થા પ્રાચીન સમયમાં પણ જોવા મળતી. અલાઉદ્દીન ખલજીના સમયમાં સરકારી તંત્ર પૂરતી ટપાલ વ્યવસ્થા અસ્તિત્વમાં આવી હતી કે કોઈ પણ સરકારી બાબતો હોય, વહીવટી કાર્યનો કોઈ પણ કાર્ય હોય તો ત્યારે ટપાલ વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. અને ટપાલ જે આપે એને ખેપિયાઓ શાહી હુકમ એટલે કે ખેપિયાઓ તરીકે ઓળખવામાં આવતા હતા. એ ખેપિયાઓ શાહી એટલે કે રાજાઓના હુકમ અથવા તો જે એને સંદેશો હોય એ જ્યાં મોકલવાનો હોય ત્યાં મોકલી આપતા. રાજ્યના મહત્વના મથકે ખેપિયાઓ મળતા હતા. મહત્વનું કોઈ પણ આયાત નિકાસનું મહત્વનું કેન્દ્ર હોય અથવા તો રાજ્યનું મહત્વનું કોઈ પણ પ્રદેશ કેન્દ્ર હોય ત્યાં આવા ખેપિયાઓ એટલે કે ટપાલ આપે ત્યાં જોવા મળતા. આ રીતે અત્યારની ટપાલ વ્યવસ્થાની એટલે કે પ્રારંભિક આવૃત્તિ તેને કહી શકાય. એટલે કે અત્યારે જે વ્યવસ્થા જોવા મળે છે એવી પ્રારંભિક એટલે કે એવી શરૂઆત થઈને જ આવૃત્તિ જોવા મળી ગઈ છે. હવે પ્રાંતીય શાસન વ્યવસ્થા. પ્રાંતીય એટલે કે કોઈ પણ પ્રદેશ. સલ્તનત કાળમાં પ્રાંતને જાગીરમાં વહેંચવામાં આવતું. પ્રાંત એટલે કે પ્રદેશ છે એને જાગીરમાં વહેંચાતું. એ જાગીર છે જેને આપણે શું કહેતા? ઇકતા કહેતા. પહેલાના સમયમાં પ્રાંતને જાગીરમાં વહેંચાતું. જાગીરીને ઇક્ત કહેવામાં આવતું અને જે ઇક્તનો વડો હોય તેને
ઇક્તેદાર અથવા તો મુક્તિ કહેવાતો હતો. જેમ આપણે ગામનો વડો સરપંચ કહેવાય અથવા તો મુખી કહેવાય, એવી રીતે પ્રાંતનું જે સંભાળે એ જાગીરમાં વહેંચાયેલું. જાગીરને ઇક્ત કહેવાતો, ઇક્તનો વડો હોય એને ઇક્તેદાર અથવા તો મુક્તિ કહેવાતો. જે પ્રાંતની એટલે કે ઇક્તેદાર છે એ કારોબારી સંભાળે છે. ન્યાયતંત્રનો કોઈ પણ ન્યાય આપવો હોય તેનો પણ તે મુખી વડો ગણાતો. તેનું કાર્ય હોય છે જમીન મહેસૂલ એકત્ર કરવાનું. હવે જમીન મહેસૂલ જે પહેલાના સમયથી પ્રાચીન કાળથી ચાલ્યું આવે છે કે આપણે જમીનમાં જેટલું ઉત્પાદન મેળવીએ છીએ, ઉપજ મેળવીએ છીએ, તેનો રાજાઓ અમુક ટકા જે જમીન 6 ભાગ હોય એમાંથી ઉપજનો 6ઠ્ઠો ભાગ હોય એ આપણે રાજાઓને જમીન મહેસૂલ તરીકે આપવામાં આવે છે. તો આ જમીન મહેસૂલ એકત્ર કરે છે એ કાર્ય પણ ઇક્તેદારનું જ છે. અને સુલતાનને જરૂર પડે ત્યારે લશ્કરી મદદ પણ કરવાનું રહેતું. જોકે અલાઉદ્દીન ખલજી અને મુહમ્મદ તુગલકના સમયમાં કેન્દ્રીય સેના એટલે કે દેશ લેવલની સેના જે હોય એને મહત્વ આપવામાં આવતું. ઇક્તેદારો પણ નિયંત્રણ સ્થાપવામાં આવતું. એટલે કે ઇક્તેદારને આ કોઈ કાર્ય આપવામાં આવતું નહીં, તેના પર નિયંત્રણ હતું. પણ ખલજી વંશમાં અને તુગલક વંશમાં જ આવું જોવા મળતું. હવે સ્થાનિક શાસન છે કે પ્રાંત પછીના એકમને આપણે જિલ્લા અને તાલુકામાં વહેંચીએ છીએ. પ્રાંતીય એટલે કે પ્રદેશનું શાસન જોયું. પ્રાંતીય એટલે કે પ્રદેશનું શાસન. સ્થાનિક એટલે કે કોઈ પણ સ્થાને પ્રદેશ હોય એના જે જિલ્લા અને તાલુકામાં વહેંચાયેલું હોય એ સ્થાન, તો જેને અમુક ક્રમે આપણે શીખ અને પરગણા કહેવામાં આવતા. અને ગામનો વહીવટ જે કરે એને મુખી અથવા તો મુકદમ કહેવાતું. અને તેને પરવારી અને કારકુન, કારકુન એટલે કે ટપાલીઓ મદદ કરતા કે કોઈ પણ સંદેશો મોકલાવવા માટે. ત્યાર પછીનો લેક્ચરમાં આપણે હવે સમજીશું, આગળનું જોઈશું. થેન્ક યુ.